30 ડે ચેલેન્જ ડે 21. શું તમને ખબર છે પ્રલાયન શું છે? પ્રલાયનના કેટલા ટાઈપ હોય છે અને કઈ રીતે બને છે? ચલો આજે આપણે જાણીએ. ઓકે, તો પ્રલાયન શું છે એ પહેલા જાણીએ. કોઈ પણ નટ, ફોર એક્ઝામ્પલ હેઝલનટ છે અને તમે એને સુગર જોડે કેરેમલાઇઝ કરો છો અને એક ચીક્કી જેવું જે ફોર્મ બને ને એને પણ પ્રલાયન કહેવાય. હવે પ્રલાયન અલગ અલગ ટાઈપના હોઈ શકે. એ ચીક્કી ફોર્મમાં પણ હોઈ શકે, એ પાવડર ફોર્મમાં પણ હોઈ શકે, એ ચંકી ફોર્મમાં પણ હોઈ શકે અને પેસ્ટ ફોર્મમાં પણ હોઈ શકે. આ ચાર ટાઈપની વસ્તુને પ્રલાયન જ કહેવાય. પણ જો તમારે પેસ્ટ કરવાનું હોય તો કન્ટિન્યુ એને ગ્રાઇન્ડ કરવાનું છે જ્યાં સુધી એ નટની અંદરનું જે ઓઇલ છે રિલીઝ નહીં થાય અને એમાંથી એક પેસ્ટ નહીં બને ત્યાં સુધી તમારે એને ગ્રાઇન્ડ કરવાનું છે. અને હા, જો તમારે પ્રલાયનની રેસીપી જોતી હોય તો તમે મને કમેન્ટ ડાઉન કરી શકો પ્રલાયન. હું તમને એની ઇન્ફોર્મેશન તમારા ડીએમ માં શેર કરી દઈશ. અને શું તમને ખબર છે ગ્રેઇન શુગર, કેસ્ટર્ડ શુગર, આઇસિંગ શુગરમાં ડિફરન્સ શું છે? કેમ આપણે અલગ અલગ યુઝ કરીએ છીએ? તો એ આપણે જાણીશું ડે 22 ના વિડીયોમાં. અને જો તમને અમારો વિડીયો યુઝફુલ થયો હોય તો તમે મને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો અને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરી શકો. થેન્ક યુ.